તો હવે એમએલએ જીવી કાકડિયાના પત્ની કોકિલાબેને સ્પષ્ટતા આપી। વિવાદ થતા કોકિલાબેન કાકડિયાએ ખુલાસો કર્યો। આતંકવાદ ફેલાવતા વિધર્મીઓના નાશની વાત કરી હતી। હિન્દુ મુસ્લિમ ભાઈચારા પર કોઈ મુદ્દો નથી ઉઠાવ્યો। દેશમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાની સાથે રહે છે કોકિલાબેને જણાવ્યું। સાથે જ કહ્યું કે દેશ વિરોધી તત્વો માટે વિધર્મી શબ્દ વાપર્યો હતો। મેં કીધું છે કે વિધર્મીઓનો નાશ થાય તો આપણા દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આજે આપણા દેશમાં પણ ભાઈ ભાઈની એવી પ્રવૃત્તિઓ ચાલે છે। બહાર આપણા દેશની બહાર જે વિધર્મીઓ છે એ આવા લોકો જો અહીંયાથી મજબૂત થશે અને દેશ વ્યાપ્તમાં આવા લોકો આજે છૂટાઈને જશે તો એવી અમારી ઈચ્છા છે કે વિધર્મીનો નાશ કરવો। તો ના હિન્દુ મુસ્લિમ અહીંયા તો આપણા ભારતની અંદર તો હિન્દુ મુસ્લિમ છે એ ભાઈચારા રીતે જ રહે છે। એવો કોઈ મારો મિનિંગ નથી કે હિન્દુ મુસ્લિમ ઉપર બેને મુદ્દો ઉપાડ્યો છે એવો નથી। પણ એ દેશની બહાર જે અને જે વિધર્મીઓ છે એ આપણા દેશ માટે જે કાર્ય કરી રહ્યા છે, આપણા દેશ માટે જે આતંકવાદનું કામ કરી રહ્યા છે એ બધા વિધર્મીઓ છે। એના માટે આખું મેં નિવેદન આપ્યું છે અને આજે હું મારો ખુલાસો પણ આપું છું।